હેલો. હા બોલ બુની. એવું છે ઓય આવો છો? રવાનો છો હમણાં? સારું સારું હેડો. સારું ઓ બ્રો સુમનને હું કહી દઉં ખુશખબરી. સારું આવો આવો જલ્દી હેડો શાંતિથી આવો. હા મારા બુનને બધા રવા આવું છે. સુમનને કહી દઉં. સુમન એ સુમન. ચેમો કારા પારો છો? અલ્યા હમણાં ડબુનો માર બુનનો ફોન આવ્યો તો તે કી કમે ઓયરા વાઈએ છે. હા ભણ્યો ને કુમાર અને બુન તઈને આવું છે. કેવું કરું? પાછું બ્રજે હું પૂછવાનું તો ભૂલી ગયો ખાવાનું હું કર્યું એ લગાઈ જો ને ફોન. હેલો અબુની ખાવાનું પછી શું કર્યો? કોક સારું ઘેર બનીએ કે બહાર એમ ને? ઘેર બનીએ તો હે કો તો બહાર બનીએ તો એમ ને? હા સારું એમ કીશે ને કે ઘેર બનાવતો હે કે પછી બાર હોટલમાં લઈ જતો હે? જુઓ ઘેર તો બનાવવાનું મન કહેતા જ નહીં. તમારે જો લઈ જાવ હોય ને લઈ જજો, બાકી ઘેર તો હું નહીં બનાવું. હા એક તો કંટાળો તારો આ છે. કેમ મારો કંટાળો છે? બહાર લઈ જઈએ તો કમ સે કમ 1000 રૂપિયા હોય એની જગ્યાએ તું ઘેર બનાવું તો 500 માં બધું સારું ના ખાઈએ આપણે. ના મારે તો બનાવવાનું, પાછો આટલો ઠોબળો ધોવાનો, પાછું રસોડું સાફ કરવાનું, એમ 11 વાગે. મારે તો કોઈ ધંધો જ નહીં, ઊંઘવાનું જ નહીં. અલ્યા પણ તને ખબર છે આ કેટલા દારે માર બૂન માર જમાઈ અને આ પેલી હીરો ને બધો આ કેટલા દારે આવું છે ભણ્યો ને બધો? ના તમારે બુન આવે બુન, અમારા ભાઈ ને ભાભી ને બધો આવી એટલે કે ના કોક લાવવાનું કોણ આઈસ્ક્રીમ એ ક્યાંય ચાલે, શરબત કર દે શરબત. અને પાછું કહે છે અત્યારે બહાર ખાવા જવાનું, પાછું ના બારે ના કે તું રોજ પાછી. અરે યાર તને તો આમ પ્રેમ ભાવના શાનું ઉપર છે એ જ ખબર નહીં પડતી દઈ જો ને. એક કોમ કરતા ને બધું ઘેર ના બનાવવું હોય ને તો થોડા પરોઠા બનાવી દે, હું બહારથી છે ને ભાજી તૈયાર લઈ આવું છું, એટલે છાશ પરોઠા અને ભાજી ખાઈએ આપણે. ના પાછા મારે ભાજી તો લાવો છો તે 100 રૂપિયાના પાઉં લઈ દેજો. તે પાછું શું હું લોટ બધું પાછા પરોઠા વણું એ બધું શું કરવાનું આવે મારે? અરે યાર આ બહેનો બહુ ત્રાસ છે. મારું તો તમને ત્રાસ જ લાગે. સારું બીજી એક વાત, એ બધો તૈન લાવ્યો ને તો ઊંધી હખણા રજો અને હું કહું એમ કરજો પાછા, નકર એ બધો જહીને એટલે તમારી દશા સમજી લેજો પછી. અરે યાર આટલી ચોખ્ખી ધમકી આલે છે તું મને? ધમકી સમજો તો ધમકી અને એડવાઇસ સમજો તો એડવાઇસ. આ એડવાઇસ આલવાની સિસ્ટમ છે આવી અત્યારે કોઈ દાર અત્યારે મારો પેલો આઈને પડી જશે હોય ભાઈ ને ભાભી ને બૂન ને જમાઈ ને આંતે ને બોણ્યો એ વખત તો અમે કશું કહેતા નથી કહેતા મારો શેમ આટલો આવ્યો અને આ મારો આવ્યો એટલે બધું સારું થઈ ગયું. આમ કરજો ને ટેકણા રજો ને અખણા રજો ને અને તા મારો હોનાનો અને આ મારો પિત્તરનો. અમારે તો બિચારો ભણ્યો આવેલો તે એસી કર્યું એટલે તમને તો ગમતું જ નતું, અને આમ તમારે તો એસી ચાલુ રહે એ શું જાય આમાં? અલ્યા એ તો આ મારું ભણ્યું નું અનુ છે પેલું એટલે એને એસી જોઈએ. અત્યારે મારો મોય ઓદરા જેવો હતો ખબર છે ને, હોય કૂદે ને તો કૂદે ને પેલું કૂદે ને ઓદરાથી એ બદતર હતો. પછી શું મારે એસી બેસી લે ચાલુ રાખવાનું. અને તમારે તો મકરા જેવો હશે, સોફા ઉપર સર જોઈને, સીડી ઉપર સર જોઈને, ધાબે સર જોઈને. રાસ સા બહેનો ખરેખર કોઈક મહેમાન આવે ને તો એ ખરેખર હખણી રાતી નથી. હારું એ બસો રહેડો અને મારે તો કોમ સાથે હું જાઉં છું, આમ ફોન આવે ને એટલે કહી દેજો કે બહાર જ જવાનું છે ખાવા, હોય ઠોબરો બોબરો કોઈ ઘસે નહીં પછી. અરે યાર ઓને મારે શું કરવાનું? કતી નળનનો હલારો, હાહુનો હલારો, જેઠવાણીનો હલારો, દેરોણીનો હલારો, આ બધા કેટલા હલારા મારે તો. ઓણ નળન ના ગમ, દેરોણી ના ગમ, હાહુ ના ગમ, અમે ના ગમે, સોરો ના ગમ, તો ઓણ ગમ છે કોણ? બધાને કૂતરો ભારે છે એનું હોય ને. આજે તો હું ગમે તેમ કહીને જો ઘેર જ રંધાવું, લડાઈ થાય તો થાય ના. તમે જ કહો મિત્રો તમારા ઘેર મહેમાન આવતા ને આવું કોઈ થાય છે? તમારું બૈરું આવું કરે છે? જલ્દીથી કોમેન્ટ કરો બી હાલ.